ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. હું અમિત મોવલિયા અદ્વૈત એચીવર્સ તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી મીડિયમમાં જેડબલઈ અને નીટની પ્રિપેરેશન કરાવતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે કે અદ્વૈત એચીવર્સ. તો ફિઝિક્સની અંદર આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકની સિરીઝની અંદર લેક્ચર નંબર 5 ની અંદર આજે આપણે આપણા ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એના ઉપર અભ્યાસ કરવાના છીએ. ઓકે, ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે આપણે અહીંયા કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર લઈએ. આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારથી આર જેટલા ડિસ્ટન્સ ઉપર એક સ્મોલ ક્યુ નોટ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. તો કુલમના નિયમ મુજબ આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર જે છે એ આ ક્યુ નોટ વિદ્યુત ભાર ઉપર જે બળ લગાવે એ આ બાજુ લાગતું બળ હશે અને એ અપાકર્ષણ હશે, કારણ કે બંને જે છે પોઝિટિવ ચાર્જ છે. તો આ જે ફોર્સ લાગે છે એની વેલ્યુ આપણે અહીંયા લખેલી છે. હવે જો ક્યુ નોટ વિદ્યુત ભાર આ પોઝિશન ઉપર, આ એક પોઝિશન છે P, આ પોઝિશન ઉપરથી ક્યુ નોટ વિદ્યુત ભાર લઈ લેવામાં આવે તો અહીંયા જે છે ખાલી સ્પેસ રહે છે. તો આ ક્યુ નોટ વિદ્યુત ભાર ઉપર બળ કોણ લગાડે છે? તો જેવો તમે અહીંયા ક્યુ નોટ વિદ્યુત ભાર મૂકીએ છીએ એટલે એના ઉપર એક પ્રકારનું ફોર્સ લાગે છે જેને આપણે કુલમ બળ કહીએ છીએ. તો એ બળ લગાવનાર એજન્ટ કોણ છે? તો એ એજન્ટ જે છે એ આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારની આજુબાજુ એક પ્રકારની અસર હોય છે. જેટલા વિસ્તારમાં એ અસર હોય એ વિસ્તારને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. તો એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ક્યુ નોટ વિદ્યુત ભાર ઉપર ફોર્સ લગાવે છે જેને આપણે કુલમ બળ કહીએ છીએ. તો દરેક વિદ્યુત ભાર પોતાની આજુબાજુના વિસ્તારમાં એક પ્રકારનું ફિલ્ડ ક્રિએટ કરે છે. એ ફિલ્ડને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કહેવામાં આવે છે. અને એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં જો કોઈ બીજો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ બીજા વિદ્યુત ભાર ઉપર ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગે છે. તો આપણને એક વસ્તુ અહીંયા એ ખબર પડી કે કોઈ પણ વિદ્યુત ભાર પોતાની આજુબાજુ એક પ્રકારનું ફિલ્ડ ક્રિએટ કરે છે અને એ ફિલ્ડમાં બીજો વિદ્યુત ભાર એન્ટર થાય તો એના ઉપર ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગે છે. રાઈટ? હવે જે વિદ્યુત ભાર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરતો હોય એ વિદ્યુત ભારને આપણે નામ આપશું સોર્સ વિદ્યુત ભાર. એને આપણે શું નામ આપશું? સોર્સ વિદ્યુત ભાર. અને જેના પર ઇલેક્ટ્રિકલ ફોર્સ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, જે બીજો વિદ્યુત ભાર એન્ટ્રી મારે છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં, એ વિદ્યુત ભારને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર અથવા તો ટેસ્ટ ચાર્જ કહેશું. ટેસ્ટ ચાર્જ એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડને ટેસ્ટ કરવા માટે વપરાય છે, એટલા માટે આપણે એને નામ આપીએ છીએ ટેસ્ટ ચાર્જ. ઓકે, જનરલી જે ટેસ્ટ ચાર્જ છે એનું મૂલ્ય એકદમ નાનું લેવામાં આવે છે. એટલે ક્યુ નોટ જે છે એ ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે છે, કારણ કે ક્યુ નોટ એ પણ એક પોતે વિદ્યુત ભાર છે તો એનું પણ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ થતું હશે. પણ આપણે અહીંયા ટેસ્ટ ચાર્જનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ શૂન્ય ગણશું. એ કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ નથી ક્રિએટ કરતો. એની વેલ્યુ જે છે એ ખૂબ આપણે સ્મોલ ગણીશું. રાઈટ? તો અહીંયા ક્યુ થી મેં આર તરફ એક સ્થાન સદિશ આર દર્શાવેલો છે. હવે આ સ્થાન સદિશ દર્શાવવાની અંદર ભૂલ ના થાય એટલા માટે આપણે એક મેથોડોલોજી યાદ રાખશું કે જે આપણે આર દર્શાવશું સ્થાન સદિશ, જે પોઈન્ટ પર આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મેળવવું છે. ધારો કે આપણે પી પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મેળવવું છે તો સ્થાન સદિશનું હેડ જે છે એ જે બિંદુ પાસે તીવ્રતા મેળવવાની છે ત્યાં રાખવાનું. એટલે જે બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મેળવવું છે ત્યાં આપણે હેડ રાખશું. અને ટેલ ક્યાં રાખશું? તો કે સોર્સ વિદ્યુત ભાર કે જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરે છે ત્યાં આપણે ટેલ રાખશું. રાઈટ? તો આપણે એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે દરેક વિદ્યુત ભાર પોતાની આજુબાજુ એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરે છે. એમાં જો બીજો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એના ઉપર ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગે છે F. પણ હવે જો આપણે વિદ્યુત ક્ષેત્રની ઇન્ટેન્સિટી ગણવી હોય તો એ ઇન્ટેન્સિટી કેવી રીતે ગણી શકાય? તો કેલ્ક્યુલેશન માટે આપણી પાસે એક મેથડ છે કે કોઈ પણ બિંદુ પાસે જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી હોય તો તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ જે છે એ તે બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની તીવ્રતા આપે છે. એટલે ઇન શોર્ટ આપણે જે ટેસ્ટ ચાર્જ લેતા હતા ક્યુ નોટ, એ જો ક્યુ નોટ આપણે 1 કુલમ લઈ લઈએ, એકમ ધન વિદ્યુત ભાર લઈ લઈએ, તો જે ફોર્સ હતો એ આપણને ઇલેક્ટ્રિકલ ફિલ્ડની તીવ્રતા આપશે. તો આપણે જે ફોર્સનું સૂત્ર લખ્યું હતું એના ઉપરથી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ, અહીંયા જે ક્યુ નોટ વિદ્યુત ભાર હતો એની વેલ્યુ મેં 1 લઈ લીધી. શું લઈ લીધી? 1. તો ક્યુ નોટ નીકળી જશે એટલે KQ/R². અધરવાઇઝ તમે એવું પણ કરી શકો
ફોર્સ જે છે એને ક્યુ નોટ વડે ડિવાઈડ કરી દો તો પણ તમને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એની તીવ્રતા મળી જશે. તો આમ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની તીવ્રતા એટલે એની ઇન્ટેન્સિટી કેવી રીતે ગણી શકાય? તો ફર્સ્ટ મેથડ, એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ, જે તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એ તે બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની તીવ્રતા આપે છે. તો E is equal to F by Q naught, રાઈટ. હવે આના ઉપરથી એક સૂત્ર બનશે, એ સૂત્ર આપણે આવી રીતે લખશું, F is equal to Q naught into E, રાઈટ. તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર જો Q naught જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો એના ઉપર લાગતું ફોર્સ આ સૂત્ર મુજબ કેલ્ક્યુલેટ કરી શકાય. પણ અહીંયા ફોર્સ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એ બંનેની ડિરેક્શન ઉપર આપણે વાત કરવી પડશે. એનું કારણ એ છે કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ. અને એની દિશા કેવી રીતે નક્કી કરી શકાય? તો કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશાને જ વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. SI એકમ થશે ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. હવે અહીંયા વાત કરીએ, જો Q નોટ જે છે, અથવા તો અહીંયા Q લખો તો કઈ વાંધો નહીં, Q નોટ જે છે એ પોઝિટિવ ચાર્જ હોય તો F અને E બંને એક જ દિશામાં થશે. F અને E બંનેની દિશા જે છે એ એક સમાન થશે. કેવી થશે? એક સમાન. પરંતુ જો આપણો ટેસ્ટ ચાર્જ છે એ નેગેટિવ હોય તો F અને E એ પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. આ એક્ઝામ્પલ માટે ખાસ ઉપયોગી છે કે Q નોટ પોઝિટિવ હોય તો F અને E બંને સમાન દિશામાં થશે, અને Q નોટ નેગેટિવ હોય તો F ફોર્સ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એ પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર થશે. તો અહીંયા આપણે એક સિંગલ પોઈન્ટ ચાર્જ લીધો હતો અને એના કારણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇન્ટેન્સિટી બે રીતે નક્કી કરી શકાય કે Q upon R square and then F naught upon Q, F upon Q naught. ઓકે. પણ જો એક કરતા વધારે ચાર્જ અવેલેબલ હોય અને કોઈ પણ બિંદુ પાસે આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મેળવવી હોય તો આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે. આપણી પાસે અત્યારે ત્રણ ચાર્જ છે, Q1, Q2 અને Q3. આ ત્રણેય ચાર્જની આજુબાજુ એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે. એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં P બિંદુ રહેલું છે. આપણે P બિંદુ પાસે જે છે એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની તીવ્રતા મેળવી છે. તો ધારો કે Q1 થી અહીંયા એક સદિશ દોરો. હેડ ક્યાં રાખવાનું? આ સ્થાન સદિશનો હેડ ક્યાં રાખવાનો? જે બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મેળવવું છે ત્યાં. ટેલ ક્યાં રાખવાનું? સોર્સ વિદ્યુતભાર પર. બીજો એક સ્થાન સદિશ દોરો R2 અને ત્રીજો એક સ્થાન સદિશ દોરો R3, રાઈટ. તો આ ત્રણેયને કારણે અહીંયા કંઈક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે. એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડનો સદિશ સરવાળો કરવાથી તમને રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મળશે. એટલે રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 પ્લસ E3, E1 પ્લસ E2 પ્લસ E3. ત્રણેયની વેલ્યુ મૂકી દેવાની. K R1 નો સ્ક્વેર R કેપ પ્લસ Q2 R2 નો સ્ક્વેર અને અહીંયા આવશે R2 કેપ પ્લસ Q3 R3 નો સ્ક્વેર R3 કેપ. તો આવી રીતે ત્રણેય વિદ્યુતભારો વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એનો સદિશ સરવાળો એટલા માટે કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે આપણે ડિરેક્શન જે છે ધ્યાનમાં લેવી પડશે, એટલા માટે સદિશ સરવાળો કરવાનો, રાઈટ. તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર આપણે 2 થી 3 પોઈન્ટ યાદ રાખ્યા કે કોઈ પણ વિદ્યુતભાર પોતાની આજુબાજુ એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરે છે. એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં જો કોઈ બીજો ચાર્જ આવે તો એના ઉપર ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગે છે. ઇલેક્ટ્રિકલ ફોર્સ જે છે એ કુલમના નિયમ આધારિત નક્કી કરી શકાય છે અને એના ઉપરથી જ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની તીવ્રતા નક્કી કરી શકાય. જે આપણે ટેસ્ટ ચાર્જ લીધો છે, જો એ આપણે 1 કુલમ કન્સિડર કરીએ તો તે બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની ઇન્ટેન્સિટી E is equal to F upon Q naught અથવા તો E is equal to KQ upon R square ઉપરથી મેળવી શકાય છે. ઓકે, અમુક એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે. જોઈએ, આપણે એવું કીધું છે કે ઉગમ બિંદુ આગળ રહેલા
0.09 માઇક્રોકુલમ વિદ્યુત ભારને કારણે આ એક પોઝિશન આપેલી છે, આ પોઝિશન આગળનું વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો પહેલા આપણે ઉગમ બિંદુ પાસે એક વિદ્યુત ભાર લઈએ. ઉગમ બિંદુ એટલે 0 0 0. અહીંયા વિદ્યુત ભાર છે કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ 0.09 માઇક્રોકુલમ. હવે આ વિદ્યુત ભારને કારણે કોઈ એક બીજી પોઝિશન P, આ પોઝિશન P એના યામ આપેલા છે √2 √7 0. આ પોઝિશન પર આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની તીવ્રતા મેળવવી છે. તો આ સોર્સ વિદ્યુત ભાર છે અને આ આપણે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એ પોઈન્ટ છે, રાઈટ. તો અહીંયા જે છે આપણે આ સ્થાન સદિશ R નું હેડ રાખવાનો, આ સ્થાન સદિશ R નો હેડ અહીંયા રાખવાનો, ટેલ અહીંયા સોર્સ ચાર્જ પર. તો પહેલા આપણે R મેળવીએ. સ્થાન સદિશ R ઇઝ ઇક્વલ ટુ આ બિંદુના યામ √2 √7 0 માઇનસ 0 0 0. હેડ પર જે યામ હોય એમાંથી ટેલના યામ બાદ કરવાના. તો સ્થાન સદિશ R ઇઝ ઇક્વલ ટુ અહીંયા √2 માંથી 0 જાય તો વધશે √2 √7, 0 માંથી 0 જાય તો 0. લખવાની જરૂર નથી, ખાલી √2 √7 લખો તો ચાલે. અને સ્થાન સદિશને આવી રીતે લખી શકાય, R ઇઝ ઇક્વલ ટુ √2 I કેપ પ્લસ √7 J કેપ. પહેલું કામ કરવાનું સ્થાન સદિશ મેળવવાનું. સ્થાન સદિશ મળી ગયો. હવે ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. ફોર્મ્યુલા શું હતી? તો કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q R નો સ્ક્વેર અને અહીંયા હતું R કેપ. તો આને આવી રીતે લખી શકાય, E ઇઝ ઇક્વલ ટુ K Q R નો સ્ક્વેર. આ R કેપ એટલે આમ લખી શકાય સ્થાન સદિશ R ના છેદમાં એનું મેગ્નિટ્યુડ R. તો છેદમાં R ક્યુબ થઈ જશે. તો E નોટ E ઇઝ ઇક્વલ ટુ K Q અપોન R નો ક્યુબ ઇન્ટુ સ્થાન સદિશ R, રાઈટ. હવે R નું મેગ્નિટ્યુડ મેળવવાનું છે. તો R નું મેગ્નિટ્યુડ R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં √2 નો સ્ક્વેર એટલે x યામનો સ્ક્વેર તો 2 થશે, y યામનો સ્ક્વેર એટલે 7 થશે, 7 + 2 9. તો R ઇઝ ઇક્વલ ટુ થશે 3. જનરલી તમે હવેથી ડાયરેક્ટ આ ફોર્મ્યુલા યુઝ કરશો તો બી ચાલશે કે Q અપોન R ક્યુબ અને સ્થાન સદિશ R. પણ અહીંયા જે Q મૂકવાનો એ Q જો પોઝિટિવ હોય તો પોઝિટિવ, નેગેટિવ હોય તો નેગેટિવ, એટલે સાઇન સાથે મૂકવાનો છે, રાઈટ. તો હવે બધી વેલ્યુ જો અહીંયા આપણે પુટ કરી દઈએ, કેની વેલ્યુ બધાને ખ્યાલ છે 9 × 10⁹ કેપિટલ Q ની વેલ્યુ છે 0.09 માઇક્રોકુલમ એટલે 10⁻⁶ ના છેદમાં R નો ક્યુબ એટલે આ થશે 3 નો ક્યુબ અને R કેરેટ. R કેરેટ જે છે એ આવશે √2 I કેપ પ્લસ √7 J કેપ, રાઈટ. આનું સાદું રૂપ આપશો તો અહીંયા 3 આવશે એટલે ફાઇનલ આન્સર થશે 3 √2 I કેપ પ્લસ 3 √7 J કેપ. આ જે છે એ આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે, તો આ મુજબના એક્ઝામ્પલ જે છે એ તમને સોલ્વ કરતા આવડવા જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 માં શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત આંકના વિદ્યુત ભારને લીધે ઉગમ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગણો. ચાલો, તો અહીંયા ઉગમ બિંદુ છે, અહીંયા એક વિદ્યુત ભાર છે 1 મીટર ડિસ્ટન્સ પર, અહીંયા એક વિદ્યુત ભાર છે અને અહીંયા એક વિદ્યુત. તો આપણે ઉગમ બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મેળવવું છે. તો નેટ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અહીંયા જો ડિરેક્શન જે છે ને એ સ્પેસિફિક થઈ જશે, કારણ કે એક જ લાઇનમાં બધા વિદ્યુત ભાર છે. તો બધા વિદ્યુત ભાર પોઝિટિવ છે, તો બધા વિદ્યુત ભારને કારણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ આ ડિરેક્શનને જો આપણે પોઝિટિવ એક્સ અક્ષ કીધી હોય તો આ ડિરેક્શનને નેગેટિવ એક્સ અક્ષ એટલે -I કેપની ડિરેક્શનમાં બધાના ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે. તો પહેલા વિદ્યુત ભારને કારણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ KQ અહીંયા આપણે લખી દઈએ 1 નો સ્ક્વેર અને ડિરેક્શન લખી દઈશું -I કેપ પ્લસ KQ
અગેન ડિસ્ટન્સ થશે 2 એટલે 2 નો સ્ક્વેર માઇનસ આઈ કેપ પ્લસ કે ક્યુ 4 નો સ્ક્વેર અને ડિરેક્શન થશે માઇનસ આઈ કેપ. બધામાંથી કોમન વસ્તુ લઈ લઈએ તો કે ઇન્ટુ ક્યુ કોમન, અહીંયા વધશે 1/1 પ્લસ 1/4 પ્લસ 1/16 અપ ટુ ઇન્ફિનિટિવ, કારણ કે આ રીતે ઇન્ફિનિટિવ ચાર્જ આપણને આપેલા છે. ડિરેક્શન આવશે માઇનસ આઈ કેપ, રાઈટ. કે ક્યુ એઝ ઇટ ઇઝ, તો અહીંયા બ્રેકેટની અંદર એક સમગુણોત્તર શ્રેણી બને છે. શું બને છે? સમગુણોત્તર શ્રેણી. તો સમગુણોત્તર શ્રેણીનો સરવાળો કેવી રીતે કરવો એનું સૂત્ર જે છે એ આપણે અહીંયા દર્શાવી દઈએ. સમગુણોત્તર શ્રેણી હોય તો એનો સરવાળો Sn ઇઝ ઇક્વલ ટુ a 1 માઇનસ r મુજબ કરી શકાય. જ્યાં a એટલે પ્રથમ પદ થાય, તો અહીંયા પ્રથમ પદ છે 1, રાઈટ. ધેન 1 માઇનસ r, r એટલે રેશિયો, તો રેશિયો મળશે અહીંયા 1/4. આનું સાદુરૂપ આપશો તો અહીંયા થઈ જશે 4/3 કે ક્યુ, બરાબર છે, માઇનસ આઈ કેપ. આ થશે આપણો ફાઇનલ આન્સર. 4/3 કે ક્યુ માઇનસ આઈ કેપ એ મળે છે આપણને રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. સેમ ટુ સેમ અહીંયા ફરીથી ક્યુ, માઇનસ ક્યુ અને ક્યુ એ રીતે ચાર્જ આપેલા છે અને રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મેળવવાનું છે. ખાલી માઇનસ ક્યુ જે છે એનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આ ડિરેક્શનમાં આવશે, એટલે એ તમારે આઈ કેપ લખવું પડશે, અને બાકી બધાના ઇલેક્ટ્રિકલ ફિલ્ડ તમારે માઇનસ આઈ કેપ લખવા પડશે. તો એ રીતે આ રીતે આની અંદર સોલ્યુશન કરશો એટલે લગભગ તમને આન્સર મળી જશે. ઓકે, તો બાકીનો જે પાર્ટ છે એ આઈ હોપ કે તમે જાતે કરી લેશો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર એવું કીધું છે કે એક વિદ્યુત ભારિત કણ બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે તો કણનો પ્રવેગ. તો આપણે પહેલા બે પ્લેટ લઈ લઈએ. ધારો કે અહીંયા એક પ્લેટ છે, અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અને એક બીજી પ્લેટ અહીંયા છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે. ઇલેક્ટ્રિકલ ફિલ્ડની દિશા હંમેશા પોઝિટિવ થી નેગેટિવ રહેશે. દિશા કેવી રીતે નક્કી કરી શકાય? તો કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા. અહીંયા તમે કોઈ યુનિટ પોઝિટિવ ચાર્જ મૂકો એટલે નીચે તરફ ફોર્સ લાગશે. તો અહીંયા એક પોઝિટિવ ચાર્જ Q એ સંતુલનમાં છે. સંતુલનમાં છે એનો મતલબ શું થયો? કે એનું જે વજન બળ છે mg એ નીચે તરફ લાગતું હશે, અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે આપણે પ્લેટ જે છે એને ઉલટાવી દેવી પડશે. 1 મિનિટ, કઈ નહીં, ક્વેશ્ચન ભલે જતો રહ્યો પણ આપણે સોલ્વ કરીએ એને, રાઈટ. અહીંયા ઉપર એક પ્લેટ છે, અહીંયા નેગેટિવ ચાર્જ હશે, અને અહીંયા એક બીજી પ્લેટ છે, અહીંયા એક પોઝિટિવ ચાર્જ હશે, રાઈટ. હવે અહીંયા કોઈ કેપિટલ Q વિદ્યુતભાર, તો એનું વજન બળ mg નીચે લાગતું હશે, અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે જે ફોર્સ લાગે છે એ ઉપર લાગતું હશે. તો અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે લાગતું ફોર્સ ઇઝ ઇક્વલ ટુ mg થતું હશે, એટલે કે QE ઇઝ ઇક્વલ ટુ mg છે. ફર્સ્ટ કન્ડિશનની અંદર QE ઇઝ ઇક્વલ ટુ શું છે? mg. હવે જો ઇલેક્ટ્રિકલ ફિલ્ડની દિશા ઉલટાવવામાં આવે એટલે ઉપરની પ્લેટ જે છે એને આપણે કરી દઈએ પોઝિટિવ, અને નીચેની પ્લેટ કરી દઈએ નેગેટિવ. તો હવે Q ચાર્જ ઉપર એનું વજન બળ mg પણ નીચે છે, અને ઇલેક્ટ્રિકલ ફોર્સ પણ નીચે છે. તો આ બંને ફોર્સ નીચે લાગે છે, તો ટોટલ રિઝલ્ટન્ટ ફોર્સ પણ નીચે લાગશે. તો કણની અંદર ઉત્પન્ન થતો પ્રવેગ મેળવો. તો નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ QE પ્લસ mg લખવું પડશે. નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન, હિયર QE પ્લસ mg. તો આપણે જોયું કે આ બંને ફોર્સ ઇક્વલ મેગ્નિટ્યુડના છે આ ચાર્જ માટે. તો અહીંયા QE ની જગ્યા પર mg મૂકી દેશો તો ma ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ mg. તો બંને બાજુથી m કેન્સલ, તો એની અંદર ઉત્પન્ન થતું એક્સેલરેશન હશે that is 2g. a is equal to 2g. આ મુજબના સિમ્પલ કન્સેપ્ટ બેઝ એક્ઝામ્પલ તમને આવડવા જોઈએ. હવે લાસ્ટમાં એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આની અંદર એવું કીધું છે
કે ઇલેક્ટ્રોનના વજનને સંતુલિત કરવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણો. ઇલેક્ટ્રોનના વજનને સંતુલિત કરવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણો. ધારો કે આપણી પાસે ઇલેક્ટ્રોન છે, એનું વજન બળ mg નીચે તરફ લાગતું હશે અને આપણે એવી રીતે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઉત્પન્ન કરીએ છીએ કે જેથી ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે જે ફોર્સ લાગે, ઇલેક્ટ્રિકલ ફોર્સ એ ઉપર તરફ લાગે અને એ સૂત્ર હશે F = QE મુજબ, જ્યાં Q એટલે ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ. તો આને સંતુલિત કરવા માટે E કેટલું રાખવું જોઈએ? તો સંતુલિત સ્થિતિમાં QE = mg થવું જોઈએ, તો જ સંતુલન થયું કહેવાય. Q ની જગ્યા ઉપર ઇલેક્ટ્રોનનો ચાર્જ E, here capital E = mg, so electrical field = mg/E. જો ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું મૂલ્ય E = mg/E હોય તો ઇલેક્ટ્રોન જે છે એને આટલા ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં સંતુલન સ્થિતિની અંદર રાખી શકાય. ઓકે, તો આજે આપણે જોયું ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું ઇન્ટ્રોડક્શન અને એના આધારિત ફંડામેન્ટલ એક્ઝામ્પલ. ઓકે, થેન્ક યુ.